બેક અમેરિકાના નવનિર્મિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાની કમાન સંભાળવાના છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા ટ્રમ્પે પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓ જાહેર કરી. ટ્રમ્પની મહત્વાકાંક્ષાઓને જોતા હાલ પૂર્વ ભૂગોળશાસ્ત્રી મોરિસ ગોમ્બર્ગના ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપની ચર્ચાઓ શરૂ થઈ. આ મેપ 1942માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારે મેપમાં શું છે ખાસ, તેના માટે જુઓ આ વિશેષ અહેવાલ. ચીન બાદ અમેરિકાએ શરૂ કરી વિસ્તરણવાદી નીતિ. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનવાની આપી ઓફર. ટ્રમ્પની વિસ્તરણવાદી નીતિ બાદ ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપની ચર્ચા શરૂ થઈ. વિશ્વભરના અનેક દેશો વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, તો અનેક દેશો ગૃહયુદ્ધથી પીડિત છે. જ્યારે વાત કરવામાં આવે ભારત, ચીન, રશિયા, અફઘાનિસ્તાન જેવા દેશોની, તો તેઓ સીમા વિવાદથી ઝઝૂમી રહ્યા છે. તો આ દરમિયાન હાલ સોશિયલ મીડિયા પર એક નવો નકશો વાયરલ થઈ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા આ 82 વર્ષ જૂનો નકશો ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે કલ્પના કરો કે આ મેપ ફરી એકવાર લાગુ થાય તો વિશ્વના નકશામાં ફક્ત 15 દેશો જ અસ્તિત્વમાં રહેશે. જેની વાત કરવામાં આવે તો કેનેડા અને મેક્સિકો અમેરિકામાં સમાઈ જશે, જ્યારે રશિયાને ફરીથી યુએસએસઆર તરીકે જોઈ શકાશે. જો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અખંડ ભારતનો હિસ્સો બની જશે. વાસ્તવમાં ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ અંગે ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ 1942માં આ મેપ પ્રકાશિત થયો હતો. તે મૂળ રશિયાના રહેવાસી મોરિસ ગોમ્બર્ગ દ્વારા ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, યુએસમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરિસે દાવો કર્યો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના નકશામાં મોટા ફેરફાર થશે. દુનિયામાં ફક્ત 15 જ દેશો અસ્તિત્વમાં રહેશે. ત્યારે હવે ચાલો જાણીએ કે આ નકશામાં કયા દેશ માટે મોરિસ દ્વારા શું કહેવામાં આવ્યું છે. અમેરિકા અંગે મોરિસે કહ્યું હતું કે અમેરિકા એક મોટી લશ્કરી શક્તિ તરીકે ઉભરી આવશે, જેમાં કેનેડા ઉપરાંત ગ્વાટેમાલા, પનામા, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, કોસ્ટારિકા, હોન્ડુરાસ, બેલીઝ, ડોમિનિક રિપબ્લિક અને ક્યુબા જેવા તમામ મધ્ય અમેરિકન દેશોનો સમાવેશ થશે. એન્ટીગુઆ, બહામાસ, બાર્બાડોસ અને ડોમિનિકા જેવા કેરેબિયન દેશો પણ તેનો ભાગ હશે. ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ જેવા એટલાન્ટિક ટાપુઓ ઉપરાંત મેક્સિકો પણ અમેરિકામાં સામેલ થશે. આ ઉપરાંત રશિયા વિશે મોરિસે વિશ્વનો સંભવિત નકશો બહાર પાડી રશિયાને અમેરિકા જેટલું જ મજબૂત બતાવ્યું હતું. યુએસએસઆરના નકશામાં આજના ઈરાન, મંગોલિયા, મંચુરિયા, ફિનલેન્ડ અને સમગ્ર પૂર્વી યુરોપના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રિયા અને જર્મનીનો મોટો ભાગ પણ યુએસએસઆરની અંદર દર્શાવવામાં આવ્યો હતો. તો ભારત વિશે મોરિસે એક નકશો આપ્યો જે મોટા ભાગે શક્તિશાળી સંયુક્ત ભારત એટલે કે અખંડ ભારતના સંભવિત નકશા જેવો જ છે. આ નકશામાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ ભારતની અંદર દર્શાવવામાં આવ્યા હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે જ્યારે આ નકશો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ભારત અંગ્રેજોના ચુંગાલમાંથી મુક્ત પણ નહોતું થયું. નકશામાં ભારતને ફેડરેશન રિપબ્લિક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું, તો બીજી તરફ ચીનની જગ્યાએ મોરિસે તેને એકીકૃત પ્રજાસત્તાક ચીન તરીકે દર્શાવ્યું હતું. નકશામાં ચીન, દક્ષિણ અને ઉત્તર કોરિયા તેમજ વિયેતનામ, લાઓસ, કંબોડિયા, થાઇલેન્ડ અને મલાયાના મોટા ભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાની કમાન સંભાળવાના છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ટ્રમ્પે ચીનની જેમ જ પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓ જાહેર કરી દીધી છે. ટ્રમ્પની મહત્વાકાંક્ષાઓ પ્રમાણે તેઓ કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવા માંગે છે. તે ગ્રીનલેન્ડ પર પણ કબજો કરવાની ફિરાકમાં છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય કે શું ટ્રમ્પ આ કર્યા પછી અટકી જશે? જો કેનેડા અને ગ્રીનલેન્ડ અમેરિકાના બની જશે તો શું ટ્રમ્પનું આગામી લક્ષ્ય મેક્સિકો નહીં હોય? આ અટકળો વચ્ચે લોકોએ ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. આ મેપ દર્શાવે છે કે 82 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1942માં વિશ્વમાં કેટલા દેશોની ઉપસ્થિતિ હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.